સન્માનીય શિક્ષકશ્રી, મારા ભાઈઓ તથા બહેનો, બધાને શુભ સંધ્યા. હું હેત ઉપાધ્યાય, જેએનયુ મહીસાગરથી. હું આજના 2024-25ના વીબી ઇન્સ્ટિટ્યૂટના બેચના ફેરવેલના મારા અનુભવો જણાવવા માગું છું. હું ગયા વર્ષે ધોરણ 11ના દિવાળી બેચમાં પણ આવ્યો હતો. ત્યારે પણ 45 દિવસમાં અમે ખૂબ જ મજા કરી હતી. ત્યારે અમે શૈલેન્દ્ર સર અને પછી બીજા મેથ્સ અને કેમેસ્ટ્રીના સર જોડે બી ભણ્યા હતા. બટ આ વખતે તો અમારે કહેવા પ્રમાણે શિક્ષક ચેન્જ થયા હતા, તો આ વખતે એમાં બી પહેલાં કરતાં વધારે સારું લાગ્યું. તો ત્યારે અમે બીજા સત્રનો બધું વિષય ભણ્યા હતા. પછી આ વખતે પણ હતું કે આ વખતે કઈ જવું છે, તો પછી વિચાર્યું કે કઈ જગ્યાએ જઈએ. તો પછી લાગ્યું કે ભણવા માટે તો વીબી ઇન્સ્ટિટ્યૂટ જ સારું રહેશે. તો એટલે અમે ધોરણ 12માં મહીસાગરમાં તો ખાલી 14 છોકરા છે. તેમાંથી 14માંથી અડધી બેચ પ્રમાણે અમે 6 જણ તો અહીંયા આવ્યા હતા. મુખ્ય તો અમે ફિઝિક્સ માટે જ આવેલા, કારણ કે અમારા સ્કૂલમાં ફિઝિક્સની ફેકલ્ટી નથી. એટલે ફિઝિક્સ માટે અમે શૈલેન્દ્ર સર જોડે મેઇન ભણવા આવ્યા. કે અહીંયા આવ્યા પછી હું મુખ્યત્વે ભાવિન સર અને વસંત સરને ધન્યવાદ આપું છું કે એમણે અમને આ સુવિધાનો લાભ આપવાનો મોકો આપ્યો. હવે વાત કરીએ શૈલેન્દ્ર સરની, એમણે ક્લાસમાં તો ક્યારેય ઊંઘ પણ ના આવે. ઊંઘે પછી બહુ ના થાય. સરના ક્લાસમાં તો ક્રિકેટની વાત ચાલુ થાય એટલે બસ બધાની ઊંઘ કે ભાઈ બોરિયત તો ઉડી જ જાય. ભલે પછી ગર્લ્સને મજા આવે કે ના આવે ખબર નહીં, પણ બોયઝને તો વધારે મજા આવે. ખોટી વાત છે કે શું? અમે અહીંયા જે ઉદ્દેશ્યથી આવેલા એ તો શૈલેન્દ્ર સરે ખૂબ જ સારી રીતે પૂરું કરાવ્યું. એમણે ફિઝિક્સ તો ભણાવ્યું, પણ એમણે કેવી રીતે સમજાવ્યું કે એને રિયલ લાઈફમાં એપ્લિકેશન તરીકે કેવી રીતે યુઝ કરવું. અને એમનો ફિઝિક્સનો ક્લાસ જ એક પોતાનો ફિનોમિના દર્શાવે છે, રિલેટિવ ટાઈમ, કે એમનો 1.5 કલાક કેવી રીતે આરામથી નીકળી જતો હતો. બીજા ક્લાસ લાગે કે 1.5 કલાક ચાલે, પણ આ લાગે કે 15 મિનિટમાં ક્લાસ કેમ પૂરો થઈ ગયો. એ સર આવતી વખતે મોટા ક્લાસ લેજો. કે સર તમારો ખૂબ ખૂબ આભાર. કેમેસ્ટ્રીના સર તો અત્યારે ઉપસ્થિત નથી, તો પણ જયેશ સરને મેં ખૂબ ખૂબ આભાર કહેવા માગું છું કે એમણે અમને સારી રીતે કેમેસ્ટ્રી ભણાવ્યું. સરના ક્લાસમાં એમના અવાજ કરતાં તો ફિલ્મી ડાયલોગ્સમાં વધારે મજા આવતી. ગમે તે ટ્રીક હોય તો ફિલ્મી ડાયલોગ્સ તો આવી જાય. પછી મેથ્સના સર પણ અત્યારે ઉપસ્થિત નથી, કે વિનોદ સરે બી અમને ખૂબ જ સારી રીતે કોન્સેપ્ટ શીખવાડ્યા અને ખૂબ જ પ્રેક્ટિસ કરાવી. અને પછી વાત કરીએ જગદીશ સરની, આપણે જેમ કે મેથ્સવાળા સર તરીકે ઓળખીએ છીએ, એમણે પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે અમારું ખૂબ જ ધ્યાન રાખ્યું અને દરેક સમયમાં મદદ કરી. હવે વાત કરીએ તો પ્રકાશ સરની, તો બસ એમના અવાજ વગર તો દિવસ શરૂ થાય ના. બસ વિસલ વાગે એટલે જ પ્રોબ્લેમ. અને દરરોજ તો સાંભળવાનું હોય કે હે તું કેમ લેટ હંમેશા. કે સર ધન્યવાદ તમારો કે અમારું ધ્યાન રાખવા માટે. એક દિવસ મને રાતે 11 વાગે ઇમરજન્સીમાં બી સર હોસ્પિટલ લઈ ગયા હતા. એટલે સર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ 45 દિવસમાં સૌથી ફેવરેટ સમય તો આપણો સ્પોર્ટ્સનો સમય, કે ક્રિકેટ રમવામાં તો બહુ મજા આવે. તો એમાં બધાને બહુ મજા આવી. અને લાસ્ટમાં તો આપણે અભયને થેન્ક યુ કહેવા વગર તો ચાલે નહીં. કે અભય ના આવ્યો હોત તો રિયલમાં ક્લાસમાં તો સૂનું લાગત. એટલે અભય તારો ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો, હવે આ 45 દિવસનો સુંદર સમય તો પૂરો થઈ ગયો. હવે બધા પોતપોતાની સ્કૂલમાં મળીશું. ક્યારે પાછું મળવાનું થશે એ તો ખબર નહીં. તો મારા તરફથી બધાને 12th બોર્ડ જી એન્ડ નીટ માટે ઓલ ધ બેસ્ટ. હું મારા નવોદયના અહીં આવેલા બધા તરફથી યુગદીપ, તુષાર, વૃષ્ટિ, આરુષિ અને અર્ચનાના તરફથી વીબી ઇન્સ્ટિટ્યૂટને ધન્યવાદ આપું છું કે તેમણે અમને આવો 45 દિવસનો ખૂબ સારો સમય આપ્યો અને અમને અમારા લાઈફ માટે ખૂબ જ સારો સમય. ધન્યવાદ.